જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 39D. હે માનવ, તારા જન્મ પહેલા આ પૃથ્વીલોક હતો, ઉપરનું બ્રહ્માંડ હતું. જે તને જોવા મળે છે તે હતું જ, અને તું દેહ શરીર છોડી દઈશ તો પણ રહેવાનું જ. તો આ હતું અને રહેવાનું તે બનાવ્યું કોણે? તો હે માનવ, તેનો જવાબ છે ભગવાને. બરાબર? તો હે માનવ, તે ભગવાનને ગોતવા પડે, અને ગમે તેટલા ગોતો તો તે મળે? ક્યારેય મળે પણ નહીં, અને ગોતવા જતા પણ નહીં. તો તે ગોતાવે છે કોણ? તો આંધળો. અને તે આંધળાની વાત માને તેને શું કહેવાય તે તમો નક્કી કરો. અરે ભલા માણસ, આ અવતારી દેવોનો આ પૃથ્વીલોક છે. તેમાં જીવને રંજાડ થાય તેવો જીવ કોઈ આવે છે ત્યારે તેનો નાશ કરવા માટે દેવ અવતાર લઈને આવે છે. પછી અંધશ્રદ્ધાળુ તેને સુખી થવા માંગણી કરે છે. કોઈક આંધળા હોમ હવન કે કથાઓ ગાય છે, અને ગમે તેમ કરીને જીવને દેવોમાં સુખી થવાની શ્રદ્ધા ફિટ કરીને જીવને જન્મ મરણમાંથી મુક્ત થવાનું ભૂલવાડી અને સુખી થવાના રવાડે જીવને ચડાવી દે છે. અને મનુષ્ય દેહથી જન્મ મરણનું મહાદુઃખ ટાળવાનું રહી જાય છે. અને માનવ મોંઘો મહામૂલો મનુષ્ય અવતાર ખોઈ બેસે છે, અને પાછો 84 લાખ યોનિમાં જન્મ મરણમાં ફસાય છે. હે માનવ, તમને સુખી થવા દેવ દેવીઓની પૂજા વિધિ કે વાર્તા સંભળાવી અને 84 લાખ યોનિમાં ફરીને નાખનાર આંધળા ફાંસીગરોનો હિસાબ કરો કેટલા હશે. પાછા જોજો તે આંધળા જ હોય છે, અને છતાં પણ પૂછો, ભાઈ તું મને જે માતાજીનું હોમ હવન કરાવે છે તે માતાજીનું ઘર તે જોયું છે? બીજું, તું જે દેવોની વાર્તા કરે છે તે દેવોનું ઘર તે જોયું છે? એટલે ના જ હશે. માટે હે માનવ, આ શું તમો માનવ થઈને આંધળા ઉપર વિશ્વાસ કરીને મૂર્ખા શું કામ બનો છો? એ તમને લૂંટી લેશે, યાદ રાખજો. જુઓ તો ખરા, આંધળો માણસ દેખતા માણસને લૂંટે, અને લોભિયો લૂંટાય. પણ નુસ્ખા બતાવનારને કયો નુસ્ખો પછી બતાવ. પહેલા તે કહે, તને ઓળખાણ છે કે તું આંધળો છે? મનન કરો. રામ ભરોસે. સદગુરુ કહે છે કે સાધુભાઈ, તમે અવિગત ભેદ એટલે પરમાત્માના ભેદને જાણો છો? પરમાત્માનો ભેદ અવિગત એટલે એમની ગતિ ન જાણી શકે કે એમની વિગત કોઈ ન જાણી શકે. એમને તો કોઈ સુજાણ સંત જ જાણી શકે, જે સદાય નિર્ભય રહે તે. એટલે આ જગતમાં એમને કોઈ ભય ન હોય. નિર્ભયથી જીવને સત્ય જ કહેવું છે એવો ભાવ હોય. જેમ કે એમને સત્ય સમજાઈ ગયું હોય છે કે આ વ્યવહારવાદી બધા આ 3 લોકમાં રોકવાના જ છે. એટલે જેમને સત્ય પરમ જ્ઞાન જાણી લીધું હોય તે આ વ્યવહારવાદી વિગતમાં બહુ ધ્યાન ન આપે. એ તો વધુ એકાંત જ પસંદ કરે છે. કેમ કે આ જગતના જૂઠા વ્યવહાર કરીને તો જીવ બહુ એટલે અલગ પ્રકારે અલગ અલગ યોનિમાં ભટક્યા કરે છે. જપ તપ ને અનેક કરતૂત કરીને ખોટા જન્મ ગુમાવે છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે પ્રતીત, જે સાક્ષાત છે તે ન જોયા અને તનમન પણ ન પ્રજાળ્યા, એટલે તન મનથી પણ ન જાણ્યા. અને સંતોની સાચી વાત જીવ નથી માનતા તો કેમ કરીને મુક્ત થાય? આ પંથવાદી બધા પંથ ઊંધા ચાલે છે. હે માનવ, એમાં કદી પણ અગમ પંથ ન આવે, અને ઉલટાના અગમ પંથથી દૂર દૂર જતા રહેશો. પરંતુ જો એ પંથવાદીથી ઉલટ પંથે જો કોઈ ચાલે તે કોઈક પ્રાણી જીવ સત્ય મંજિલ જે અગમ છે ત્યાં પહોંચી શકે છે. એમને ફરી જન્મ નથી લેવાના કે ફરી જન્મ નથી આવતા. બ્રહ્મવાદી એ કરતા ન માને. એમને અગમ અગોચર જાણ્યા, સદા અખંડ, જે નજીક ન આવે કે દૂર ના રહે એવા નિત્ય નિર્લેપ અજાયા છે. તો ચારેય વેદ તો કોઈ ચેતન ચેતે, એટલે વેદથી પરનું જ્ઞાન જાણે. એ ચેતન નિર્દયાર્ય. એવા સદગુરુ પ્રવીણરામ અમારા આત્મરામ, જેમણે અમને ચારેય વેદના વિવાદ બતાવ્યા. કેમ કે વેદ પ્રમાણે અલગ અલગ ધર્મની સ્થાપના પણ અલગ અલગ કરેલી છે. જય સદગુરુદેવ.
સાધુભાઈ અવિગત ભેદ યથાગ સમજે કોઈ સંત સુજાણો નિર્ભય રહે તે સદાઈ સાધુભાઈ અવિગત ભેદ યથાગ વ્યવહારવાદી વિગત નવ જાણે બહુ પ્રકારે ભટક્યા જપ તપ કરત કરતું જૂઠા જન્મ ગુમાવ્યા સાધુભાઈ અવિગત ભેદ યથાગ કહે પ્રવીણ રામ પ્રતિતન જોયા નહીં તન મન પ્રજાળ્યા સાચી વાત નહીં માને તે કોઈ મુક્ત ન થાય સાધુભાઈ અવિગત ભેદ યથાગ પંથવાદી ચાલે પંથ ઊંધા અગમ પંથ નહીં આવે સાધુભાઈ અવિગત ભેદ યથાગ ઉલટ રાહે ચાલે પહોંચે કોઈ પ્રાણી ફરી જન્મ નહીં આવ્યા સાધુભાઈ અવિગત ભેદ યથાગ બ્રહ્મવાદી કરતા નહીં માને અગમ્ય ગોચર જાણ્યા સદાય અખંડ નિકટ નહીં દૂર નિત્ય નિર્લેપ જાયા સાધુભાઈ અવિગત ભેદ યથાગ ચારે વાદ ચેતન કોઈ ચેતે તે ચેતન નિર્દાયા સાધુભાઈ અવિગત ભેદ યથાગ પ્રવીણ રામ યાતમ રામ ચારે વેદ વિવાદ બતાવ્યા સાધુભાઈ અવિગત ભેદ યથાગ રામ ભરોસે. તો જેમણે વેદની સમજ આપી એવા અમારા સદગુરુ અદ્વૈત અનાદિ છે, જે સદગુરુ કૃપાથી સત્ય કહીને સંભળાવીએ છે. બાકી અમારી કોઈ બોલવાની તાકાત નથી. તો એવા સત્ય સદગુરુ કોઈ પક્ષપાતના સાથ ન આપે, કેમ કે પરમાત્માના ઘરે કોઈ પક્ષપાત નથી. તો જે પરમાત્માની ભક્તિ કરતા હોય એમને પક્ષપાત થોડા હોય. જે યથાર્થ સત્ય વાત હોય તે કરે છે. એમના ચિત્તમાં મન ઇન્દ્રિયથી જીત કરવી એવી કોઈ ઈચ્છા નથી હોતી. એ તો નિશ્ચિત નિર્ભેદી, એમને કોઈ ભેદભાવ નથી હોતા. જેમને વેદાંતના સિદ્ધાંત ચેતીને બ્રહ્મ વિચાર સત સાર આત્મને જાણી લીધા, જેથી બધા જ ભેદ મટાડ્યા અને એક આત્મને જ લખાવ્યા. એટલે આ 84ની કેદ કાપી કરીને વેતી, એટલે અભેદ લખાવ્યા. તો કે છે કે મને સદગુરુ વિના પરમાત્માના ભેદ કોણ લખાવત? તો જેમ હતો તેમ જ દિનભર રહત. કેમ કે સદગુરુ વિના સત્ય રાહ કોણ બતાવે? ભવ જંજાળમાં જઈને બહુ જ દુઃખ પામતા એ જ પામત, એટલે એ જ પામતા રહેત પાછા. આ તો અમને સદગુરુએ ચેતાવ્યા, એટલે ગુરુજીના વચનથી ચેત્યા. તો મારા ગુરુજીના તો હું શું ગુણગાન ગાઉં, જેનો કોઈ પાર જ ન આવે. હવે તો સદગુરુ કૃપાથી આ જગતથી ઘણા ચેત્યા. એવા મારા સદગુરુ અનંત અપારા અથાહ અસીમિત, એટલે એટલા ગુણ છે એના. તો એમના બીજા વિશેષ તો હું શું કહીએ. એવા સદગુરુ મને સામર્થ મળ્યા, જેમના જ્ઞાન ખાણ ગુણ અને અમે એ લીધા. અને દાસલાલ પર કૃપા કરીને સર્વ કુટુંબ સમજાવીને તાર્યા. જય સદગુરુદેવ. એ મારા સદગુરુ અદ્વૈતના આનંદી, હું સત્ય સત્ય કહી બતાવું. મારા સદગુરુ અદ્વૈતના આનંદી, પક્ષપાતના સાથ ન દિયે.
यथार्थ जे ते करे रे होय नहीं चित जित मन इंद्रिय निच्वल निज निर्भेती मारा सद्गुरु यद्वेतनायनंदी ब्रह्मा विचार सार सतयात्म वेदांत सिद्धांत चेती भेद रे मटाड़िया बिदिल खाव्या કેદ કાટી કરીને કરીવેતી મારા સદગુરુ અદ્વૈતનાનંદી સદગુરુ વિના મને કોણ લખાવત એમ જ દિન ભર રહેત રે ભૂમાં જાતી બહુ દુઃખ પામતી ગુરુ વચનથી ચેતી મારા સદગુરુ અદ્વૈતનાયનંદી સુગુણ ગાઉ પાર ન પામું હવે ઘણી રહી ચેતી અનંતય પાર યથા હોય સમિત બીજા વિશેષણ સુકેતી મારા સદગુરુ અદ્વૈતનાયનંદી પ્રવીણ રામ ગુરુ સામર્થ મોડિયા જ્ઞાન ખાણ ગુણ લેતી દાસલાલ પર કૃપા કરીને તારિયા કુટુંબ સમેતી મારા સદગુરુ અદ્વૈતનાયનંદી રામ તો જે કોઈ તારણહાર મળે તો કોઈક વિરલા પરમધામ પહોંચે. જે પરમધામ પહોંચે એમના સર્વ કામ પૂર્ણ થાય, એમાં કોઈ કમી ન રહે. એટલે ગુરુગમથી ગાઢ વૈરાગ અને સાધન શ્રદ્ધા લાવીએ. એટલે સદગુરુ પર પૂર્ણ શ્રદ્ધા રાખવી એવું કહે છે. વિષય વિકાર અને ખોટી વાસના બાળો. સદગુરુ તો વિષય વિકાર અને જૂઠી વાસના ત્યજીને બેફિકર ફરતા હોય છે. હે જીવ, આ પણ અંતર ધ્યાનથી પ્રભુને ચિત્તમાં લાવી પ્રભુ સાથે એકતાર લગાવો. જો એક બ્રહ્મ સાથે જ સુરતાની દોર લાગી ગઈ તો સમજો કે અખંડ સમાધિ સ્થાયી છે. ત્યાં આપ પણ સ્થાયી થઈ શકે. જગને જગમાં જ જીતી રહ્યા છે. એટલે જગતમાં રહેવા છતાં ન્યારા રહે છે, એકાંતે રહે છે અને કનક કામિનીને પણ જીતી લે છે. એટલે સત્ય જ્ઞાનીને જરા પણ કામ વાસના ન હોવાથી કનક કામિની એટલે માયાને પણ જીતીને માયાને હરાવે છે. એટલે આવા સત્ય જ્ઞાની સદગુરુ જીવતા છતાં મરેલા રહે છે અને અંધશ્રદ્ધા અવિદ્યાને પણ એવા મહામુનિવર ત્યજે છે અને એમના શરણે રહેતા જીવની અંધશ્રદ્ધા અને અવિદ્યા રહેલી છે તે કાઢે છે. તે જો સદગુરુ પ્રવીણરામ કૃપા કરે તો સારી દુઃખદાય મટે છે. તો દાસલાલ કહે છે કે અમારા સદગુરુની કૃપા અમને અજબ એટલે અમારા સદગુરુની કૃપાથી અમને પણ અજબ ફકીરી આવી. જય સદગુરુદેવ. અરે ઓ ભાઈ કોઈ વિરલા પહોંચે ધામ, પહોંચે ધામ કામ સર્વ પૂર્ણ, કમી ન રહે કોઈ. અરે હો ભાઈ કોઈ વિરલા પહોંચે ધામ. ત્યાગ વૈરાગ ગુરુ ગમ ગાઢ, સાધન શ્રદ્ધા લાવી, વિષય વિકાર ચાર વાસના, ફરતા બે ફિકરથી
અરે ઓ ભાઈ કોઈ વિરલા પહોંચે ધામ અરે ઓ ભાઈ કોઈ વિરલા પહોંચે ધામ અંતર ધ્યાન એક તાર લગાવો વારંવાર ચિત લાવી લાગી એક બ્રહ્મ સાથે દોરી અખંડ સમાધિ સ્થાયી અરે હો ભાઈ કોઈ વિરલા પહોંચે ધામ જગને જીતી રહ્યા જગ માહી કનક કામિની નાઈ જીવતા મરે હરે અંધય વિદ્યા તેજ મહાન મુનિરાઈ હરે ઓ ભાઈ કોઈ વિરલા પહોંચે ધામ પ્રવીણ રામ ગુરુ કૃપા કરે મટે સારી દુઃખદાઈ દાસલાલ કહે ગુરુદેવ યો મારા અજબ ફકીરે આવી અરે હો ભાઈ કોઈ વિરલા પહોંચે ધામ રામ ભરોસે તો એવી અજબ ફકીરી આવવાથી સર્વ ઘટમાં અખંડ બ્રહ્મ છે જે રોમમાં રોમમાં વ્યાપી રહ્યો છે તેમ અમારા સદગુરુ પ્રવીણરામ હજરા હજૂર છે જેમ નભ વ્યાપક છે હે માનવ એવા સત્ય સદગુરુને કોઈ ઉલટ કરીને પરખો અને માનવ જન્મ સુધારો એવા જ્ઞાની જ સત્ય છે બાકી તો આ જગત તો માયાનો ચરખો છે જે ફરિયાદ કરવાનો જેમ હરણ પાણી માટે ઝાંઝવા દેખીને એ માયામાં ભરમાય છે તેમ અજ્ઞાની જીવો પણ માયાના બંધનમાં ભરમાયા છે જો જે સદગુરુની ગમથી જાગી ગયા કે મિથ્યા માયા છે તો એ ગુરુગમ કરીને એ માયાથી નાસી જાય છે અને જે નથી જાણતા તે ભરમાઈને જન્મ મરણની ફાંસી મળે છે ચેતન બ્રહ્મ અવધૂત નિગમની શાખ એટલે એ સત્ય સાધુ હોય છે અને માયા મૂલ અનહોતી જેમ મનોરથ મોતી એટલે મનને હરી લે એવા માયાના મૂલ અનહોતા એટલે મનને હરનારા માયાવી આનંદ મનને હરનારા હોય છે એટલે હે માનવ માયાને કાચી માન એક બ્રહ્મ વિદ્યા જ સત સત માનો તો આ બધું બ્રહ્મ જ્ઞાન અમને અમારા સદગુરુ પ્રવીણરામ સંત સુરા અમને પૂરા બ્રહ્મ જ્ઞાન કહે છે જય સદગુરુદેવ સર્વકોટ બ્રહ્મયો કુંડારે રોમ રોમ બ્રહ્મરી રે સર્વકોટ બ્રહ્મયો કુંડારે પ્રવીણ રામ હજુરા નભજિયા સમજ ભરપૂરા રે કોઈ ઉલટ કરીને પરખો રે ત્યજ માયાનો ચરખો રે સર્વગટ બ્રહ્મ અખંડારે મૃગ નિર્જિયા માયા રે અજ્ઞાની જીવ બંધાણા રે જે રે જાણે તે નાસી રે નહીં રે જાણે તો ફાંસી રે સર્વગટ બ્રહ્મ અખંડારે ચેતન બ્રહ્મ તે સાચું રે નિગમ સાખો દે સાધુ રે સર્વગટ બ્રહ્મ અખંડારે માયા મૂળયો નોતી રે જેમ મનોરથ મોતી રે સર્વગટ બ્રહ્મ અખંડારે માયાને માન
મન કાચી રે બ્રહ્મ વિદ્યા સત સાચી રે સર્વઘટ બ્રહ્મ યખંડારે પ્રવીણ રામ સંત સુરારે બ્રહ્મ જ્ઞાન કુએ પુરારે સર્વગટ બ્રહ્મ યખંડારે રામ ભરોસે તો સદગુરુ પૂરા બ્રહ્મ જ્ઞાન કે છે તો સદગુરુજીને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ અમને એવા શબ્દ આપો કે અમે સૂક્ષ્મ ભેદ પણ મન હી મન જાણી શકીએ અને મન માને જ્ઞાન ધ્યાન એટલે શિષ્ય અને સદગુરુ બંને એકાબીજાના મન જાણે એટલે એમાં કોઈ ચોરી છુપી ન રહે બંને મનની રીત જાણે મન ચેતન અને મન ચૂપ થઈને માને અને એ ચૂપની વાત પ્રગટ વખાણે જેથી મનથી જાણી શકીએ એટલે એમાં કોઈ છુપવાની કે છુપાવવાની વાત જ ન રહે કે એમાં કોઈ હવાલ એટલે પહેરો રાખનાર કોઈની જરૂર ન પડે એટલે એકબીજાના મન શું કહે છે તે અંતરથી જાણી લેવાની વાત છે જેથી એમાં ક્યાંય પણ જલ સ્થળમાં ગુપ્ત છે એ પ્રગટ ન આવે સપના સુસુપ્તિ જાગૃત તુર્યા એમાં ઉપજ ખૂપતથી મન ડર્યા અગમ અગોચર જો હોય હેરાન હોય તો મનની વાત કહીને મન માને એટલે એમાં સમજ ન પડતી હોય તો મનની વાત કહીને મન માને એવા સૂક્ષ્મ ભેદ ભીતર સમજાય અને સદગુરુને મનથી વાત કરીએ કે કહીએ તો જપ તપ નામ ધર્યા છાના કર્મ ન કરે તો સદગુરુ પ્રવીણરામ અચરજ બની હરાવે એવા ગુપ્ત અલખ મન જાણે જય સદગુરુદેવ એવા શબ્દ દિયો ગુરુજી મને સૂક્ષ્મ ભેદ મનમાં જ જાણીએ મન માને જ્ઞાન ધ્યાન શિષ્ય સદગુરુ દેવ મન જાણે ચોર સહાય નહીં મન છાને મન મનની રીત જાણે એવા શબ્દ દિયો ગુરુજી મને સૂક્ષ્મ ભેદ મનમાં જ જાણીએ મન ચેતન મન ચૂપ થઈ માને ચૂપની વાત પ્રગટ વખાણે રહે તે અવાલ મન નહીં છાને જલથલ ગુપ્ત પ્રગટ નહીં આવે એવા શબ્દ દિયો ગુરુજી મને સૂક્ષ્મ ભેદ મનમાં જ જાણીએ સપના સુસોપ્તિ જાગૃતિ તુરિયા ઉપજ ખૂપત મન ડરિયા અગમ્ય ગોચર હોય હેરાન મનની વાત કહી મન માને એવા શબ્દ દિયો ગુરુજી મને સૂક્ષ્મ ભેદ મનમાં જ જાણીએ જપ તપ નામ ધર્મ મન માને અધર્મ કર્મ ન કરે છાના પ્રવીણ રામ અચરજ બની હરાવે એવી ગુપત અલખ મન જાણે એવા શબ્દ દિયો ગુરુજી મને સૂક્ષ્મ ભેદ મનમાં જ જાણીએ રામ ભરોસે